નેપાળના પૂરની એ ભયાવહ તસવીરો આપણે જોઈએ, તસવીરો જોઈને કોકના રૂવાડા ઊભા થઈ ગયા હશે, કારણ કે જે રીતે પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો, ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીનું આ સૌથી મોટું ફ્લેશ ફ્લડ માનવામાં આવી રહ્યું છે, જેની અંદર અત્યાર સુધીમાં 200થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, 1500થી વધારે લોકો ગાયબ બતાવવામાં આવી રહ્યા છે કે તે લોકો ગુમ છે, તેમનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો. તેની અંદર ગુજરાતના 12 પ્રવાસીઓ પણ છે. એ વિષયને લઈને ચર્ચા કરીશું અને સાથે ચર્ચા એ પણ કરવી છે કે એક તરફ નેપાળમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે, તેની સામે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અલ નીનોની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ દુષ્કાળ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. હજી પણ આવનારા સમયમાં લગભગ આવનારા 10 દિવસની જો વાત કરું તો વરસાદ આવે એવી નહિવત શક્યતાઓ જોવામાં આવી રહી છે અને જ્યાં પણ આવશે ત્યાં છૂટા છવાયા ઝાપટા પડી શકે તે પ્રકારની વાત હવામાન નિષ્ણાંતોની કહેવી છે. પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સમજીશું આપણે, અને સાથે મારે વાત કરવી છે બનાસકાંઠાની. બનાસકાંઠામાં બનાસ ડેરી અને બનાસ ડેરીની આજે એન્યુઅલ જનરલ મીટિંગ હતી અને તેની અંદર બનાસકાંઠાની ડેરીમાં જે પ્રોડક્શન થાય છે, જે મહિલાઓ દૂધ ભરે છે, તેની અંદર આ વખતે 2946.27 કરોડના ભાવફેર જાહેર કરવામાં આવ્યા. જો પર્સન્ટેજમાં જોવા જઈએ તો લગભગ 18.4% આ ભાવફેર છે, એટલે કે બનાસકાંઠાની જે મહિલાઓ છે તે મહિલાઓ હવે કરોડપતિ મહિલાઓ તરીકે ઓળખાય છે, તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નેપાળ ત્રિબેટની બોર્ડર ઉપર ગઈકાલે જે પૂર આવ્યું અને તેના કારણે જે ભયાવહ તસવીરો આપણી સામે આવી હતી, તે તસવીરોમાં અત્યાર સુધીમાં 300 જેટલા મૃતદેહ જે છે તેને શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1500થી વધારે લોકો ગુમશુદા છે. તે લોકોને શોધવાનું કામ જે છે તે અત્યારે નેપાળની આર્મી દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોટાભાગનો આ જે વિસ્તાર છે એ નેપાળ તિબેટ સાથે કનેક્ટેડ વિસ્તાર છે. આ એ વિસ્તાર છે જ્યાંથી કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થાય છે, કારણ કે મોટાભાગે જ્યારે નેપાળ કૈલાસ માનસરોવર થઈને જતા હોઈએ, એટલે આપણે કૈલાસ માનસરોવર જવાનું આવે તો નેપાળની જે તિબેટની બોર્ડર છે ત્યાંથી એન્ટ્રી મળતી હોય છે, ત્યાંથી ચાઇનાના વિઝા લેવાના હોય છે. મોટાભાગે ત્યાં આગળ પર્યટકો હતા અને ત્યાં ભારતીય પર્યટકો પણ હતા. 300થી વધારે ભારતીય પર્યટકો એવા છે જેમની સાથે હજી સુધી કોઈ સંપર્ક નથી થઈ શક્યો. જ્યારે તેમાંથી ગુજરાતીઓની વાત કરવામાં આવે તો લગભગ 12 જેટલા પર્યટક એવા છે કે જેમની સાથે હજી સંપર્ક નથી થઈ શક્યો. તેમના પરિવારે ગુજરાત સરકારને ફોન કરીને હેલ્પલાઇન નંબર ઉપર માહિતગાર કર્યા છે. તેની અંદર અમદાવાદ, વડોદરા, કચ્છ, ડીસા, પાલનપુર તેના પણ લોકો અંદર છે. જે 12 લોકો હજી સુધી ત્યાંથી કોઈ સંપર્ક તેમનો થઈ નથી શક્યો, એટલે આ લોકો પણ અત્યારે ગુમ બતાડવામાં આવી રહ્યા છે. આજે નેપાળ આર્મી છે તે અત્યારે લોકોને શોધવાનું કામ કરી રહી છે, કારણ કે જે રીતે ત્યાં આગળ આખો એક મોટો ભાગ ભૂસ્ખલન થયો અને એ ભાગ નદીમાં પડ્યો અને ત્યારબાદ જે એક આખો વેવ જનરેટ થયો અને ફ્લેશ ફ્લડ, કારણ કે જે પહાડી વિસ્તાર હતો ત્યાંથી લાકડા, માટી, પથ્થર આ બધું જ તરતું આવ્યું અને તેના કારણે નેપાળના મોટા ભાગનો જે વિસ્તાર છે, જે નદીની કિનારાનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર જબરદસ્ત રીતે ત્યાં આગળ કાદવ, કીચડ, ભૂસ્ખલન આપણને જોવા મળ્યું. જે પ્રકારે આપણે કેદારનાથની સ્થિતિ જોઈ હતી તે જ પ્રકારની સ્થિતિ નેપાળની અંદર પણ જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આખી મહેનત ચાલી રહી છે કે જે લોકો ત્યાં આગળ ફસાયેલા છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવે. પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ 3 માળનું બિલ્ડિંગ હોય તો 1.5 માળ સુધી કમ્પ્લીટ કાટમાળ આવી ગયો છે, એટલે કે માટી આવી ગઈ છે, જેના કારણે લોકોની બચવાની ઉમ્મીદ જે છે, જે લોકો ધાબા ઉપરની સાઈડ ઉપર છે ત્યાં આગળ તો લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે લોકો જમીન ઉપર હતા, નીચેના વિસ્તારમાં હતા, તે લોકોના બચવાની ઉમ્મીદ હવે બહુ નહિવત માનવામાં આવી રહી છે, કારણ કે 24 કલાકથી વધારેનો સમય આ આખી ઘટનામાં વીતી ચૂક્યો છે. અને તેના જ કારણે હવે જે નદીમાં પાણી આવ્યું હતું તે પાણી હવે બિહાર બાજુ આવી રહ્યું છે, કારણ કે જે કનેક્ટિંગ આખી નદી છે તે બિહારની બાજુ આવે છે. બિહારના જે 6 જિલ્લાઓ છે એ 6 જિલ્લાઓને અત્યારે એલર્ટ પર રાખવામાં આવે છે. ત્યાં નદીના જળસ્તર પણ વધી ગયા છે. ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે
પ્રાણીઓ ત્યાંથી તરતા હાથી ત્યાંથી તરતો નેપાળનો જે હાથી છે તે તરતો બિહાર સાઈડ બહાર નીકળ્યો છે. આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે મૃતદેહ જે છે તે મૃતદેહ પણ તરતા બિહાર સાઈડ લોકોએ બહાર કાઢ્યા છે. આ પ્રકારના સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે. એટલે ખૂબ ભયાવહ આ જે આખી ઘટના માનવામાં આવી રહી છે. અત્યાર સુધીની નેપાળની આ સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે, જેની અંદર આ પ્રકારે એક આખું જેને કહેવાય ફ્લેશ ફ્લડ આવ્યું અને ફ્લેશ ફ્લડના લીધે આટલા બધા લોકોને તેની અસર થઈ છે. હવે વાત કરી લઈએ ગુજરાતની, તો ગુજરાતમાં પણ આ વર્ષે એક તરફ જ્યાં આગળ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ આવે છે તો ખૂબ વરસાદ આવે છે અને અચાનક જ એટલો બધો વરસાદ આવી જાય છે કે બધે જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે, વોટર લોગિંગ થઈ જાય છે. જે રીતે આપણે દિલ્હીમાં હમણાં થોડા દિવસ પહેલા પણ જોયું, ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે અમદાવાદમાં વરસાદ આવ્યો તો એક સાથે 20 ઇંચથી પણ વધારે વરસાદ આવી ગયો અને મોટાભાગના વિસ્તારોની અંદર જળભરાવ થઈ જાય છે. હવે સ્થિતિ અહીંયા આગળ એ ઊભી થઈ રહી છે કે અલ નીનોની આને અસર માનવામાં આવે છે. અલ નીનોની અસર એટલે કે જે જગ્યાએ વરસાદ આવશે ત્યાં ખૂબ વરસાદ વરસી જાય છે, પરંતુ જે જગ્યાએ વરસાદ નથી વરસી રહ્યો તે જગ્યાએ આ વખતે બિલકુલ કોરું જોવા મળ્યું છે, જેની અંદર પોરબંદર જિલ્લો છે, કચ્છ છે, દ્વારિકા છે, આ બધા જ જિલ્લામાં આ વખતે વરસાદ નથી જોવા મળ્યો. ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. સૌરાષ્ટ્રની અંદર જ્યાં આગળ દર વર્ષે ખૂબ સારો વરસાદ છેલ્લા આપણે ઘણા વર્ષોથી જોયું છે કે ખૂબ સારો વરસાદ વરસ્યો છે, આ વખતે ત્યાં આગળ વરસાદ નથી જોવા મળ્યો. હવામાન નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે જે અરબી સમુદ્રની અંદર જે પ્રેશર ક્રિએટ થવું જોઈએ તે પ્રેશર ક્રિએટ નથી થયું અને બંગાળની ખાડીની અંદર પણ જે પ્રેશર ક્રિએટ થયું અને જે રીતે આગળ વધવું જોઈએ તે પ્રમાણે નથી વધ્યું અને તેના જ કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે ગુજરાતની અંદર જોવા મળી છે. ઘણા બધી જગ્યાએ ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. સરકારે પણ ખેડૂતોને ઘાસચારાને લઈને કહેવામાં આવ્યું છે કે તેમની પાસે પૂરતો ઉપલબ્ધ જથ્થો છે, જેના કારણે પશુઓને કોઈ પ્રોબ્લેમ નહીં થાય તે પ્રકારની વાત અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોનો જે પાક નુકસાન ગયું છે, જે એ લોકોએ મગફળી વાવી હોય કે તલ વાવ્યા હોય કે કપાસ વાવી હોય, જ્યાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યાં હવે સરકારે આખા મામલે રાહત પેકેજને લઈને વિચાર કરવો જોઈએ. આ વિષય ઉપર મેં ખુદ પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી. પરેશભાઈએ શું કહ્યું તે સાંભળીએ. પહેલી વાત તો એ છે ખેડૂતને અત્યારે બે પ્રકારની સમસ્યા. જો અમુક ખેડૂત ભાઈઓ એવા પણ છે કે જેમની પાસે કુવા, બોર કે અન્ય પાણીની સુવિધા હશે, જેમની પાસે પાણીની સુવિધા હોય એની પોતાના પાકને પિયત આપવાનું ચાલુ રાખવું જોઈએ. પિયતની સુવિધા નથી એના માટે ચોક્કસથી અત્યારે કપરો સમય છે ને હું તો એટલું ચોક્કસથી કહીશ કે ભાઈ સરકારે હવે જાગૃત થવાની જરૂર છે. કેમ કે આપણા ગુજરાતની અંદર 4 મહિનાનું ચોમાસું છે અને આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ એક યોજના મૂકેલી છે, જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર એક પ્રાવધાન એવું પણ છે કે ચોમાસાના 4 મહિના દરમિયાન જો સતત 4 અઠવાડિયા સુધી કોઈ વિસ્તારને વરસાદનો લાભ નથી મળતો તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને રાહત પેકેજ આપવું જોઈએ. આ યોજના છે તો અત્યારે જોવા જઈએ તો જામનગર, દ્વારકા, પોરબંદર જેવા વિસ્તાર એવા છે કે જ્યાં 9 અઠવાડિયાથી વરસાદ નથી અને એને બાદ કરતા અન્ય જે જિલ્લાઓ છે એમાં પણ બેન જો આજે જોવા જઈએ તો આજે લગભગ 27 ઓગસ્ટ થઈ ચૂકી છે. 5 ઓગસ્ટે આપણે વરસાદનો રાઉન્ડ છે પૂર્ણ થયો. હમણાં 5 સપ્ટેમ્બર આવશે એટલે દરેક જિલ્લાના જે સમયગાળો છે દરેક જિલ્લામાં એમાં 4 અઠવાડિયા થઈ જશે કે 4 અઠવાડિયાથી વરસાદ નથી. તો લગભગ મને તો લાગે કે ગુજરાતના 80% વિસ્તાર છે દુષ્કાળમાં આવી જશે. આ યોજનાના લાભ મળવાને પાત્ર રહેશે. સરકાર આપે છે કે કેમ એ આપણે આગળ જોવાનું રહેશે, પણ સરકારે અત્યારે ખરેખર જે વિસ્તારમાં વરસાદ નથી, 4 અઠવાડિયા કરતા વધારે સમયથી નથી, એ દરેક વિસ્તારને અત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ છે એ આપવો જોઈએ. ખાસ કરીને જો અત્યારે સરકાર મદદરૂપ થવા માંગતી હોય બેન, તો આ વર્ષે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય એ તમામ પાક ધિરાણ છે એ માફ કરવું જોઈએ. ખેડૂતને મદદરૂપ થવું હોય તો અમે વર્ષોથી કહેતા આવીએ છીએ, એના માટે અનેક વખત અમે આંદોલન પણ કર્યા છે અને હજુ પણ કહીએ છીએ ખેડૂતને આપણે જો મદદરૂપ થવું હોય તેનું પાક ધિરાણ માફ કરવું એ જ માત્ર એક વિકલ્પ છે. બાકી 1 હેક્ટરે 22,000 રૂપિયા અને 2 હેક્ટરે 44,000 રૂપિયા આવી જાહેરાત જો સરકાર કરે તો એનાથી ખેડૂતને કશું જ વળવાનું નથી. કેમ કે એમને જે ખર્ચો આવ્યો છે અત્યારે પાકની અંદર
એ 44,000નો નથી, એના કરતા અનેક ગણો વધારે છે. એટલે આપણે એનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ જો સરકાર માફ કરે તો જ આનો રસ્તો નીકળે. એવું આપણે પરેશભાઈને સાંભળે, ના માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લા એવા છે જ્યાં સ્થિતિ ખરાબ છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ આ વર્ષે વરસાદ તો ખૂબ ઓછો થયો છે અને પરંતુ ત્યાં આગળ જે રીતે ખેતી કરવામાં આવી રહી છે, જે રીતે પશુપાલનનો વ્યવસાય જે છે એ લોકોને એક નવી આશા આપીને ગયો છે. કારણ કે બનાસ ડેરીની આજે એજીએમ મળી અને આ એન્યુઅલ જનરલ મીટિંગ જે મળી તેની અંદર બનાસકાંઠાની એવું દૂધ ઉત્પાદક બહેનો પણ પહોંચી હતી જે દૂધના ઉત્પાદન થકી કરોડોપતિ બની ગઈ છે અને કરોડો રૂપિયા દર મહિને દર વર્ષે કમાય છે. આ બહેનો માટે એવું કહી શકાય કે બનાસ ડેરી જે છે એ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે અને તેમના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન એ બનાસ ડેરી દ્વારા લાવવામાં આવ્યું છે. આજે બનાસ ડેરીનું જે એજીએમ હતી તે એજીએમની અંદર બનાસ ડેરીએ આ વર્ષે, જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 2,000 કરોડનો જે નફો હતો તેને બનાસકાંઠાની જે બહેનો હતી તેમની વચ્ચે ભાવ વધારાના રૂપે આપ્યો હતો. આ વર્ષની જો વાત કરવામાં આવે તો 2,946.27 કરોડનો ભાવફેર જે છે એ જાહેર કરવામાં આવ્યો છે. એટલે બનાસકાંઠાની બહેનોને આ મોંઘવારીમાં સૌથી મોટી આ રક્ષાબંધનની ભેટ જે છે તે આપવામાં આવી છે અને બનાસકાંઠાની જે બહેનો છે લગભગ 4.5 લાખ જેટલા પશુપાલકો છે. આ પશુપાલકો બનાસ ડેરીની અંદર દૂધ ભરી રહ્યા છે અને તેમના માટે આવતીકાલે રક્ષાબંધનનો જે તહેવાર છે તેમાં આ જે ભાવ વધારો મળ્યો છે, ભાવ ફેર મળ્યો છે તે ક્યાંક ને ક્યાંક આશીર્વાદ રૂપ સાબિત થશે. કારણ કે આ લોકો માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે કમાણી થઈ રહી છે, કારણ કે આખા પરિવાર પશુપાલનમાં જોડાયેલા હોય છે અને બનાસ ડેરીની અંદર દૂધ ભરતા હોય છે. ઘણી બધી બહેનો એવી છે કે જેમની પાસે 100થી વધારે ગાયો ભેંસો હોય છે અને તે લોકો દિવસનું લગભગ 200થી 300 લીટરથી વધારે દૂધ જે છે તે બનાસ ડેરીની અંદર જમા કરાવતી હોય છે. કોવિડના સમયમાં પણ જોયું કે જે પશુપાલક બહેનો હતી તેમની કમાણી જે છે એ કરોડોમાં હતી. જ્યાં લોકોની નોકરી જઈ રહી હતી તેવામાં આ જ બહેનો પશુપાલન થકી કરોડો રૂપિયા કમાતી હતી. આખા જે બહેનોને મળતો ફાયદો જે છે તેને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું તે સાંભળી લઈએ. બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે. આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2,000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે. હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હવે વાત કરવી છે સાગબારાની, કારણ કે સાગબારામાં મનસુખ વસાવા જે ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે, લગભગ 16 દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. મનસુખ વસાવા હર્ષ સંઘવીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં આગળ તેમના દ્વારા મીટિંગ કરવામાં આવી હતી અને મીટિંગ કર્યા બાદ તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે સરકાર દ્વારા કે રક્ષાબંધન પછીના સમયમાં સાગબારા 2 મંત્રી પહોંચશે. એક પ્રવીણ માળી પહોંચશે જે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી છે. તેઓ પોતે ત્યાં આવશે, ત્યાં આગળ ખેડૂતોની રજૂઆતોને સાંભળશે અને સાથે સાથે ઈશ્વર પટેલ કે જે પોતે પણ ભરૂચના જ છે તેઓ પણ ત્યાં આગળ પહોંચશે અને બંને મંત્રી સાથે બેસી ત્યાં આગળ ખેડૂતો સાથે ચર્ચા કરી આવનારા સમયની અંદર સરકાર સાગબારાના જે ખેડૂતો છે તેમના માટે શું નિર્ણય લેવો તેના ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ તેનો નિર્ણય લેવામાં આવશે. મનસુખ વસાવા સરકારમાં મળવા માટે પહોંચ્યા હતા. છેલ્લા લગભગ જ્યારથી આંદોલનની શરૂઆત થઈ છે ત્યારથી મનસુખ વસાવા આદિવાસી ખેડૂતોની સાથે છે. અન્ય પક્ષો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમને પણ આ આદિવાસી ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કરેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે મનસુખ વસાવા જે છે એ પણ એક્શન મોડમાં આવી ગયા છે. મનસુખ વસાવાએ જ્યારે ધમકી આપી કે જો સરકાર આ વાત નહીં માને અથવા તો સરકાર ખેડૂતો સાથે ચર્ચા નહીં કરે તો તેઓ પણ આંદોલનમાં ઉતરી જશે. તે પહેલા ગાંધીનગરમાં તેમની સરકારના મંત્રીઓ સાથે મુલાકાત અને મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમને મળેલા આશ્વાસનને લઈને મનસુખ વસાવાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ.
જો આ સાગબારા તાલુકાના 12 જેટલા ગામના લોકો આ જંગલની જમીન ખેડે છે. એમના બોર્ડર પર, સાગબારાના બોર્ડર પર ઉમર તાલુકો આવેલો છે ત્યાં, અને છેલ્લા 20 વર્ષથી ખેડે છે. અને એમને ન્યાય ન મળતા એ લોકો ધરણા પર બેઠા છે. અને 15-16 દિવસ થતાં અને સરકારમાં પણ અમે વારંવાર રજૂઆત કરી હતી. અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિદેશ છે, પણ તેમની સૂચનાથી ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મિટિંગ બોલાવી. એ મિટિંગમાં ટ્રાઇબલ મંત્રી નરેશભાઈ પટેલ હતા, વન મંત્રી અર્જુનભાઈ મોડાવાડા, ટીસી બરંડા સાહેબ તથા બીજા અન્ય ટ્રાઇબલ જે મંત્રીઓ એ બધા હતા, ગણપતભાઈ પણ હતા. આ બધાની હાજરીમાં ઉપસ્થિત વન વિભાગના રાજ્ય સરકારના અધિકારીઓ પણ હતા. તો બધાની વચ્ચે આજ મેં વાત કરી કે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને છેલ્લા 2 વર્ષથી ઉમરપાડાના વિવાદના બહાના હેઠળ જંગલ ખાતાવાળે એમને ખેડતા રોક્યા છે, તે ખેડાણ ચાલુ કરી દેવડાવો. તો એમણે જે વાત કરી કે જે અગાઉ જે પેન્ડિંગ જે દાવાવાળા જે છે એમને જે નિયમ લાગુ પડશે, એના જે નિયમો બન્યા છે કે જમીન આપવાના માટે જે પુરાવાની જરૂર છે એ જ પુરાવા સાગબારાવાળાને પણ લાગુ પડશે. અને અગાઉ જેમને સનદો આપી દીધી છે એ પણ જે નિયમો અને પુરાવાના આધારે આપ્યા એને આ બધું જ એક સમાન બધાને એક નિયમ લાગુ પડશે. અને આના માટે મેં પણ ઘણી બધી વાત કરી કે આમની પાસે આટલા કેટલાક પુરાવા છે. તો એ પુરાવાના આધારે એમને પણ જેટલા લોકો જંગલની જમીન ખેડે છે આ સાગબારા તાલુકાના લોકોને એમને ખેડાણ કરવા દેવું જોઈએ. અને પુરાવાની વાત પછી રાખો, એ જ્યારે ખેડાણ થયા પછી પુરાવા આપશે, પણ એક વખત ખેડાણ ચાલુ કરી દે. પણ જે વિભાગના જે મંત્રી અને બાકીના અધિકારીઓએ કીધું કે અમારે પણ અભ્યાસ કરવાની જરૂર છે, કેટલા લોકો ખેડે છે, શું છે, કેટલાક કોની પાસે શું પુરાવા છે. એના માટે 2 દિવસ એમને લંબાયા છે. અને 2 દિવસ પછી અહીંયા રાજ્ય સરકારના મંત્રી આવશે. હવે ઈશ્વરસિંહ પટેલ આપણા પ્રભારી મંત્રી છે નર્મદાના, એ આવશે. અને બીજા સહપ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી એ પણ સાથે આવશે. અને અહીંના લોકો સાથે, ધરણા પર બેઠેલા લોકો સાથે મંત્રણા કરી અને એમના શું પ્રયાસ થશે કે ધરણા હમણાં સમાપન કરાવે કે પારણા કરાવે. અને આ જે દાવા અરજીનો નિકાલ કરવાનો એ લાંબો પ્રોસિજર છે, લાંબુ પીરિયડ લેશે. એટલે હમણાં પારણા કરાવી દેવાનો એ રીતના વાત. જેને જે ખેડે છે એને પુરાવાના આધારે અમે આપીશું, એ રીતના એમની વાત કહી. વાત આમ આદમી પાર્ટીની પણ કરવી છે, કારણ કે આમ આદમી પાર્ટીના પાયલ સાકરિયા લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડ થયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ વિસ્તારમાંથી દારૂની એક પણ પોટલી પકડાશે અથવા તો દારૂનો ક્યાંય પણ ધંધો થઈ રહ્યો છે તે પ્રકારના સમાચાર મળશે તો તે વિસ્તારના પીઆઈ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. આજે પાયલ સાકરિયા દ્વારા એક જનતા રેડ કરવામાં આવી. સુરતના વરાછા વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી અને જનતા રેડ કર્યા બાદ ત્યાં બુટલેગરના ઘરે જઈને તેમના દ્વારા હો હલ્લા કરવામાં આવ્યો અને ત્યાંથી દારૂની પોટલીઓ પણ મળી. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હજી પણ સરકાર જે છે અથવા તો પોલીસ તંત્ર જે છે એ આ બાબતે સિરિયસ નથી? તેઓ ક્યાંય પણ ઈચ્છી નથી રહ્યા કે આ જે દારૂ વહેંચાય છે ગુજરાતની અંદર તે દારૂને બંધ કરાવવામાં આવે? કારણ કે જે રીતે પાયલ સાકરિયા ત્યાં આગળ પહોંચ્યા હતા તેમના દ્વારા હંગામો કરવામાં આવ્યો, દારૂની પોટલીઓ બતાવવામાં આવી અને તેને લઈને માહોલ પણ ગરમાઈ ગયો. કારણ કે જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પોલીસ પાયલ સાકરિયા ઉપર કેસ કરવાની વાત કરી અને જેવી રીતે પાયલ સાકરિયા ઉપર કેસ કરવાની વાત થઈ તેની સાથે જ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ. કારણ કે આમ આદમી પાર્ટી માટે તો આ જે આખો વિષય છે, છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી સતત આ રેડને લઈને કે જનતાની વાતને લઈને, લઠ્ઠાકાંડને લઈને અલગ અલગ આરોપ સરકાર ઉપર લગાવી રહી છે. તેમાં પાયલ સાકરિયા દ્વારા આ પ્રકારે રેડ કરવામાં આવી, તેમાં પણ પોલીસ દ્વારા પાયલ સાકરિયાની વિરુદ્ધમાં મામલો રજીસ્ટર કરવાની વાત કરવામાં આવી. તો મનોજ સોરઠિયા મેદાનમાં આવી ગયા અને મનોજ સોરઠિયાએ અહીંયા શું કહ્યું તે પણ સાંભળી લઈએ.
વાહ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વાહ, ધન્યવાદ તમને. ગુજરાતની અંદર એક તરફ દારૂના વેચાણથી, દારૂ પીવાથી લોકો ત્રાહિમામ છે, લોકો મરી રહ્યા છે. તમે ફાકા ફોજદારી કરો છો કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પકડાશે એના પીઆઈ ને પીએસઆઈ ને એના અમે સસ્પેન્ડ કરીશું. માત્ર વાતો કરી અને તમે હવે જનતાની સામે ઉઘાડા પડી ગયા છો. આજે વરાછા રોડ ઉપર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવી, પોલીસ બોલાવવામાં આવી, છતાં પણ આ પોલીસ વાળા કોઈ હરકતમાં આવ્યા નથી. અને હવે જોઈએ છે કે હર્ષ સંઘવી આ વરાછા પોલીસ સ્ટેશનના કેટલા પોલીસ વાળાને સસ્પેન્ડ કરે છે. વરાછા રોડ ઉપર હોટપિક્સ ના જે ટેક્સટાઇલનો જે કચરો છે એના ઢગલા લાગી ગયા છે. જ્યાં જુઓ ત્યાં આ કચરાના ઢગલાઓની સામે લોકો ત્રાહિમામ છે. આમ આદમી પાર્ટીએ આજે જ્યારે આ ઢગલાઓ ઉપર રેડ પાડી, આ કચરો ઉપાડી અને મેયરની ઘરે લઈ ગયા, તો એના ઉપર આ કાર્યકર્તાઓને ડિટેન કરી અને કલમ દાખલ કરવાનું ને જેલમાં ધકેલવાનું કામ અત્યારે આ સિંઘમ પોલીસ વાળા કરી રહ્યા છે. ગુજરાતની અંદર લોકોના પ્રશ્નોના સમાધાન માટે અવાજ ઉપાડવો ગુનો છે. ગુજરાતમાં લગભગ લોકતંત્ર મરી પરવાયેલું છે. એવા લોકો આજે સત્તામાં બેઠા છે. એને એટલો બધો ડર છે કે કોઈ અવાજ ઉપાડશે તો એમનું ગ્રાહ લૂંટાઈ જવાનો છે. અને એટલા માટે આ અનાપ શનાપ કાર્યવાહી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ભાજપની પોલીસથી, ભાજપના કલમોથી, ભાજપની દંડાથી આમ આદમી પાર્ટી ડરતી નથી. વર્ષોથી લડે છે ને લડતી રહેશે. પણ આજે જોઈએ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર તમે જ્યારે આ કલમો નોંધી અને ગુનો નોંધી રહ્યા છો, તમે એને સજા કરી રહ્યા છો, ત્યારે વરાછા પોલીસ સ્ટેશનના આ સ્ટાફ ઉપર હર્ષ સંઘવી ક્યારે એક્શન લે છે? અમે દારૂના અડ્ડા ઉપર રેડ પાડીને તમને બતાવીએ છીએ કે આ વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, ખુલ્લે આમ દારૂ પીવાય છે. અને આ દારૂડિયાઓના ત્રાસથી બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. આ દારૂડિયાના ત્રાસથી આ વિસ્તારની અંદર જનતા સુરક્ષિત નથી. ત્યારે તમે દારૂડિયાઓ, બુટલેગરો અને પોલીસ વાળા ઉપર એક્શન લેવાને બદલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એક્શન લઈ રહ્યા છો. લોકો જુએ છે અને આ તમામ તમારા પાપોનો ઘડો ભરાઈ રહ્યો છે. આ તમારા પાપ ફૂટવાના છે અને ગુજરાતની જનતા તમને સજા કરશે. જય હિન્દ, જય ભારત. લઠ્ઠાકાંડને લઈને રાજનીતિ તો ગરમાઈ ગઈ છે, કારણ કે અત્યાર સુધીમાં ગગનદીપ ગંભીર જેઓ આઈજી છે, ભાવનગર પહોંચ્યા છે, તેમના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. 11થી વધારે પોલીસ કર્મચારીઓ જે છે તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. હવે તેમના વિરુદ્ધ આખા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે, કયા બુટલેગરનો કયા પોલીસવાળા સાથે સંપર્ક હતો, કેમ તે વિસ્તારની અંદર દારૂ વહેંચાતો હતો, શું પોલીસવાળાને દારૂ વહેંચાતો હતો તે ખબર હતી કે નહોતી, આ બધા જ વિષયને લઈને ચર્ચા કરવામાં આવી છે. ચર્ચા તો એ પણ કરવામાં આવી છે કે જે જગ્યાએ ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો હતો, જે તે પોલીસ સ્ટેશન છે વર્તેજ, તે પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ એસએમસી દ્વારા કબજે કરવામાં આવ્યા છે. કારણ કે ત્યાંના જે સીસીટીવી ફૂટેજ હતા તે સીસીટીવીની અંદર ઓડિયો પણ સંભળાય છે, જે પોલીસ સ્ટેશનની અંદર લગાવવામાં આવ્યા હતા. એટલે એવું સ્પષ્ટ થાય છે કે ત્યાં આગળ જે પણ ચર્ચા થઈ રહી હતી લઠ્ઠાકાંડ થયા બાદ અને થયા પહેલાની, આ બધી જ ચર્ચા એ સીસીટીવીની અંદર કેદ થયેલી છે. તેના કારણે તેને રિકવર કરવામાં આવ્યા છે અને તે રિકવર કર્યા બાદ તેનું એનાલિસિસ કરીને તેનો પણ એક રિપોર્ટ જે છે એ ગુજરાતના ડીજીપી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવશે. અને આ આખા મામલે ગગનદીપ ગંભીર જે છે એ પણ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે, કારણ કે જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક હવે વાત એ આવી રહી છે કે પીઆઈથી લઈને ઉપરના અધિકારી સુધી આ બધા જ આ બુટલેગરો સાથે કનેક્શનમાં હોય છે. અને આ હપ્તારાજ જે છે એ હપ્તારાજ પીઆઈ કોન્સ્ટેબલથી શરૂ કરીને ઉપરના અધિકારી સુધી જતું હોય છે. તો એમાં ભાગીદાર કોણ કોણ હતા, કયા લોકો આની અંદર હપ્તો લેતા હતા, આ બધી જ વાતનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે ગગનદીપ ગંભીર કરશે. ગગનદીપ ગંભીરે શું કહ્યું તે પણ સાંભળી લઈએ. અત્યાર સુધી જેટલા ભાવનગરના જો સાહેબો હતા એમને તપાસવામાં આવ્યા છે. અમે એટલા માટે કામ કરતા હતા કે આ લોકોને અમે ગાંધીનગર સુધી નહીં બોલાવવું પડે ઇન્કવાયરીના કામે. તો આ લોકોનું સ્ટેટમેન્ટ પૂરું થયું છે. તો આ પછી જો પણ અમારું આગળનું કાર્યવાહી થશે અમે ઇન્કવાયરી માટે કરવાના છીએ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ.
ચલો ભાઈ તમારે બધું બંધ કરવા. લઠ્ઠાકાંડની આ ઘટના બાદ આશા રાખીએ કે આપના વિસ્તારની અંદર દારૂ વેચાવાનો બંધ થઈ ગયો હશે અથવા તો પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હશે, તો આ દારૂ વેચાવાનો ક્યાંક અટક્યો હશે. જો હજી પણ આપના વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.